ખેરાલુ તાલુકામાં મલેકપુર 25 જિલ્લા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર દલાભાઈ નરસિંહભાઈ પરમારનો ઝંઝાવાતી પ્રચાર પ્રસારનો પ્રવાસ. કોંગ્રેસના ઉમેદવાર દલાભાઈ પરમાર સહિત ઉમેદવારોએ તમામ ગામોમાં, સોસાયટીમાં અને ખેતરોમાં જઈને મતો માગ્યા હતા. મલેકપુર 25 જિલ્લા સીટ પર દલાભાઈ પરમાર અને મલેકપુર, વિઠોડા, પાંછા, લુણવા, મંડાલી તાલુકા પંચાયત સીટ પર કોંગ્રેસના ઉમેદવારનો ડોર ટુ ડોર લોકસંપર્ક કરી રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મુકેશભાઈ દેસાઈ, પ્રદેશ ડેલિગેટ બાબુજી ઠાકોર સાથે મહેસાણા જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ રણજીતસિંહ પરમાર અને ખેરાલુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પરબતજી ઠાકોર સમગ્ર જિલ્લા સીટમાં પ્રવાસ કાર્યક્રમ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મલેકપુર જિલ્લા સીટ પર નિવૃત્ત પીએસઆઈ અને પ્રખર કાર્યકર સામાજિક આગેવાન એવા દલાભાઈ પરમારને કોંગ્રેસે ટિકિટ આપતા જ આ વિસ્તારના યુવાનોએ દલાભાઈ પરમારના સમર્થનમાં પ્રચાર પ્રસારના 18 આલમના આગેવાનો અને લોકો જોડાયા હતા. ગામમાં અને મહોલ્લામાં પહોંચીને મતો માગ્યા હતા. દલાભાઈ પરમાર ખૂબ જ શિક્ષિત અને સામાજિક કાર્યકર હોય ખૂબ લોકપ્રિય વ્યક્તિ છે. મલેકપુર 25 જિલ્લા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર દલાભાઈ પરમાર સાથી મિત્રોએ સોશિયલ મીડિયા અને મીડિયા થકી વિડીયો વાયરલ કરીને મત માગવા અપીલ કરી હતી. રિપોર્ટર સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ઓનલાઈન ટીવી ન્યૂઝ, ખેરાલુ. સત્તા પરિવર્તન કરવું જરૂરી છે. સત્તા પરિવર્તન કરી અને આપણે આપણા હકનો મેળવીએ. મારી બહેનો બેઠી અહીંયા રાજસ્થાનમાં ગેસનો બાટલો 450 મળે. આ તપાસ કરાવ્યું તો સરકાર ભાજપની છે. 450માં ગેસનો બાટલો સમાજો કેટલા મળે છે? 1100 રૂપિયા. આ ભેદભાવ કેમ? તો હિન્દુઓ છે, અહીંયા હિન્દુઓ બેઠા છે, પણ આપણે બધા મત આપી રાખીએ છીએ, કઈ પ્રશ્ન કરતા નથી. માટે 1100 રૂપિયા અને જો આગળ 10 પોઝિટિવ બદલી કાઢે એટલે 400 રૂપિયા. આ બે સમજવું પડશે. મારી વાત ખોટી પાછી આવી. હમણાં બિહારમાં ચૂંટણી થઈ ક્યાં સાચી વાત છે? તો ગુજરાતમાં 30 વર્ષથી સરકાર ભાજપની છે. મારી બહેનો ભાજપને મત આવી થાકી ગઈ. તમારા કરતા બધા રૂપિયા આવ્યા નથી. આવ્યા જ કહેજો મને, કેમ આવવાના જોઈએ? જો આવ્યા તો એ કેમ ના આવ્યા? આ વાતમાં કરવી પડશે ને. આપણે તો જીતી જાઉં પણ મત આવ્યા વગર. એટલે તમને વિનંતી કરવા આવ્યા છીએ બેનો, તમારે તો ખેતીનું કામ હોય પણ સવારે 7 વાગે પેલું મતદાન કરી દેજો અને મતદાન કર્યા પછી તમે તમારા બપોરે સુધી કે હોદ સુધી જે કામ કરવું એ કરજો. પણ મહિલાઓનું મતદાન થતું નહીં અને મહિલાઓએ કમરના મત આલવા ટેવાયેલો છે અને પંજાબ મત નહીં આવતો. પણ આ વખત પરિવર્તન કરો. કમરને ચાલો છો ને? મને અન્ય તને ખબર છે કે આપણે ચૌધરી સમાજના આગેવાનો કહેવા નહીં જતા કે તમે મત પંજાબ આલજો. એ પંજાબ આલે એનો કહે કે તાજ્ય આવ્યું કરો છો કે નહીં? એ બધું આવી ગયું. એટલે મારી બહેનોને વિનંતી છે કે આ વખત અમને એક વખત તાલુકા પંચાયત બનાવવા દો અને અમે પણ તાલુકા પંચાયતમાં કામ ના કરીએ તો તમે કાઢીના ઊંચાની 5 વર્ષ તમારા પાસે સત્તા છે તો ભાઈ તમે બોલીને ક્યાં તકવાટ કરી તો હત્યા નહીં. એટલે તાલુકા પંચાયત નહીં, ભાજપની સરકાર હોવા છતાં તમને કેવી બેસવા માટે ઓફિસ ના હોય નથી તમારું. એટલે આટલા વખત અમને તક આપો અમારા બંને ઉમેદવારોને સારા મતથી. શું નામ આપનું? મારું નામ દલાભાઈ નરસિંહભાઈ પરમાર, ગામ વિઠોડા, તાલુકો ખેરાલુ, જિલ્લો મહેસાણા. શું કહેશું આપ કોંગ્રેસની જિલ્લા સીટ ઉપરથી જે ઉમેદવારી કરી છે બાબતે? મેં 25 મલેકપુર જિલ્લા પંચાયત સીટમાં અનુસૂચિત જાતિમાં ફોર્મ ભરતો. મને કોંગ્રેસમાંથી ટિકિટ મળતા મેં ઉમેદવારી નોંધાવી છે અને હું
સક્રિય કોંગ્રેસનો કાર્યકર છું. મારી સમાજમાં સારી પ્રેસ્ટી છે. એના લીધે મારો આખો સમાજ રોહિત સમાજ અમારો મારી સાથે છે. મેં 4 વર્ષ અમારા રોહિત સમાજમાં દોતરસુ રોહિત પ્રગણા મંડળમાં મહામંત્રી તરીકે સેવા આપી છે. અને સારી સેવાના લીધે મારો આખો સમાજ મારી સાથે છે. અને તેમના સહકારથી હું ગામે ગામ મારા જિલ્લા પંચાયતના લગભગ 30 ગામોમાં ડોર ટુ ડોર પેટ્રોલિંગ કરી લોકોનો સંપર્ક કરતા મને સારો એવો સહયોગ મળ્યો છે. અને મને સારી લીડથી વિજેતા થવાની ઉમ્મીદ પણ ઊભી થઈ છે. હું પોલીસ ખાતામાં PSI તરીકે 35 વર્ષ સુધી ફરજ બજાવી છે. મેં હંમેશા ગરીબ અને મધ્યમ વર્ગના માણસોને સાથે લઈ એમના દુઃખના ભાગીદાર થઈ મેં કાયમ માટે સેવા આપેલી છે. મારો સિદ્ધાંત કોંગ્રેસી વિચારધારાનો હોવાથી હું કોંગ્રેસમાં જોડાયેલો અને આજે મેં ઉમેદવારી નોંધાવી છે. મને ગામે ગામ સારો પ્રતિસાદ મળે છે અને મને પૂરો વિશ્વાસ છે કે હું સારી લીડથી મલિકપુર સીટ લોકસભા જિલ્લા પંચાયત સીટમાં જીતીશ અને મારી નીચેના 5 તાલુકા પંચાયતની સીટો પણ અમે જીતીશું એવો પૂરો આશાવાદ છે. પ્રિય ભાઈઓ અને બહેનો, મહેસાણા જિલ્લા પંચાયત તથા ખેરાલુ તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે પરમાર દલાભાઈ નરસિંહભાઈ મલેકપુર જિલ્લા સીટ માટે આપની સેવા માટે પ્રતિબદ્ધ છે. યાદ રાખજો, મત આપી અપાવીને ભવ્ય વિજય બનાવો, કારણ કે આપનો એક મત વિકાસ માટેનું મોટું પગલું બની શકે છે. આવો મળીને વિકાસનો નવો ઇતિહાસ રચીએ. આપનો વિશ્વાસ જ અમારી સૌથી મોટી તાકાત છે. આપનો સહકાર અમૂલ્ય છે. દિલથી આપ સૌનો આભાર. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.